હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની કેરીની ચટણીની રેસીપી લઈને આવી છું. આ ગુજરાતી રેસીપી છે અને આ રેસીપીથી તમે કેરીની ચટણી બનાવશો તો ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં થોડી કાચી કેરી લઈ લીધી છે. હવે કાચી કેરીને આપણે આ રીતે છાલ નીકાળી લેવાની છે. તો કાચી કેરીને મેં પહેલાં ઉપરથી અને નીચેના ભાગથી આ રીતે કટ કરી દીધી છે. હવે તેની આપણે છાલ નીકાળી લેવાની છે. છાલ નીકાળી લીધા પછી આપણે કાચી કેરીને એકદમ ઝીણી સુધારી લેવાની છે. આ કાચી કેરીની ચટણી તમે રોટલી, પરોઠા સાથે પણ ખાઈ શકો છો. આ ચટણી કોઈ પણ શાક સાથે પણ સરસ લાગે છે અને આ ચટણી ઉનાળામાં તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં આ ચટણી તમે એકલી પણ ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે ફ્રેન્ડ્સ, મેં અહીં કાચી કેરીની છાલ નીકાળી લીધી છે. ત્યાર પછી હવે આપણે કાચી કેરીને એકદમ ઝીણી સુધારી લેવાની છે. વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે કાચી કેરીને એકદમ ઝીણી સુધારી લેવાની છે. આ કાચી કેરીની રેસીપી ખૂબ જ સરળ છે અને આ કાચી કેરીની આ રેસીપીથી કાચી કેરીની ચટણી ખૂબ જ ફટાફટ બની જાય છે. આ કાચી કેરીની ચટણી બનાવવા માટે આપણે કાચી કેરી જોશે, થોડું લસણ જોશે, લાલ મરચું, આખું જીરું, મીઠું અને થોડું તેલ જોશે. આ ચટણી તમે સ્ટોરેજ કરીને પણ રાખી શકો છો. 10 દિવસ સુધી આ ચટણી તમે ખાઈ શકો છો. આ ચટણી ઉનાળામાં પણ બગડતી નથી. તો હવે ફ્રેન્ડ્સ, આપણી કાચી કેરીને આપણે સરસ રીતે સુધારી લીધી છે. હવે ત્યાર પછી આપણે કાચી કેરીને એક ખાંડણીમાં લઈ લેવાની છે. કાચી કેરીને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાની. કાચી કેરીને આપણે હાથથી જ તેને ખાંડણીમાં જ એકદમ ઝીણી ક્રશ કરી દેવાની છે. કાચી કેરી અહીં મેં એકદમ ઝીણી એટલા માટે સુધારી છે કે હવે આ કાચી કેરી આપણે ફટાફટ રીતે હાથથી ક્રશ કરવાની છે, એટલે ઝીણા જેટલા પીસ હશે તેટલી તે ફટાફટ એકદમ ઝીણી ક્રશ થઈ જશે. તો હવે ફ્રેન્ડ્સ, મેં કાચી કેરીને ખાંડણીમાં લઈ લીધી છે અને ત્યાર પછી મેં તેમાં થોડું લસણ પણ ઉમેરી લીધું છે. કાચી કેરીની આપણે જેટલી માત્રા હશે તેટલી માત્રામાં જ આપણે લસણ લેવાનું છે. તો અહીં આપણી કાચી કેરી જેટલી હતી તેટલું જ મેં લસણ એડ કરી દીધું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી 1 ચમચી આખું જીરું ઉમેરી લેવાનું છે. અહીં મેં અડધી ચમચી જીરું 2 વાર લીધું છે, એટલે આપણે આખું જીરું એક જ વારમાં લઈ લેવાનું છે, 1 ચમચી. હવે આપણે એકદમ ઝીણું વાટી લેવાનું છે. કાચી કેરી આપણે જેટલી ઝીણી વાટેલી હશે તેટલી જ આ ચટણી ખાવામાં સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જુઓ છો બસ તેટલી જ આપણે કાચી કેરીને વાટી લેવાની છે. પાણી ઉમેર્યા વગર જ આપણે કેરીને વાટી લેવાની છે. હવે તેમાં 1 ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે. પણ અહીં મેં એકદમ તીખી ચટણી બનાવવાની છે એટલે મેં 3 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. પણ તમે જો 1 ચમચી લાલ મરચું એડ કરશો તો પણ આ ચટણી ખૂબ જ સરસ લાગશે. અને મીઠું અહીં મેં થોડું જ ઉમેર્યું છે, કારણ કે આપણે મીઠું પહેલાં 1 ચમચી ઉમેરી લીધું હતું, એટલે હવે આપણે થોડું જ મીઠું તેમાં એડ કરવાનું છે. હવે લાલ મરચું કેરીમાં બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચટણીને વાટી લેવાની છે. પાણી આપણે એટલા માટે નથી ઉમેરવાનું કે કાચી કેરીને જ્યારે આપણે વાટીએ છીએ ત્યારે તેમાંથી થોડું પાણી છૂટું પડે જ છે, એટલે આપણે વધારાનું પાણી ઉમેરવાનું નથી. હવે આપણી ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. મરચું પણ કેરી સાથે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક વાટકીમાં અલગ કરી લેવાનું છે. તો મેં વાટકીમાં ચટણીને લઈ લીધી છે. હવે તેની ઉપર આપણે થોડું તેલ ઉમેરી લેવાનું છે. ચટણી આપણી તેલમાં જ્યાં ડૂબી જાય તેટલું આપણે તેલ તેમાં ઉમેરી લેવાનું છે, એટલે કે ચટણીની ઉપર થોડું તેલ તરે તેટલું આપણે તેલ ઉમેરવાનું છે. તેલ અહીં વધારે એટલે લેવાનું છે કારણ કે આપણે આ ચટણીને સ્ટોરેજ કરીને રાખવાની છે.
તેટલા માટે તેલ થોડું વધારે ઉમેરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી તમે ઘરે અવશ્ય બનાવજો અને વિડીયો મારી સાથે શેર કરવાનું ના ભૂલતા. અહીં મેં કાચી કેરીની બીજી 5 ચટણી અને અથાણાં બનાવ્યા છે. તેનો વિડીયો પણ મેં આપણી ચેનલમાં શેર કર્યો છે. તો તે વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અવશ્યથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો. થેન્ક યુ.